ફેમિલી કેમ છો? મજામાં? અમે પણ મજામાં. તો આજના બ્લોગ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજના બ્લોગ વિડીયો બને રહેજો, ખૂબ મજા આવશે. અને યાર કોઈ લાઇક નથી કરતું, યાર લાઇક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરો, ખૂબ જ મજા આવશે. તમને પણ સપોર્ટ મળશે, અમને પણ સપોર્ટ મળશે. તમને કહેશો તો અમે પણ સપોર્ટ કરીશું. તો કંઈ વાંધો નહીં, રહેજો વિડીયોમાં. અત્યારે તો સવારમાં દુકાને આવી ગયો છે. પણ એક પ્રોબ્લેમ કાલે થઈ ગયેલી મિત્રો. મેં જેવી એક્સેસ ચાલુ કરીને તો ચાલુ મતલબ નહીં ચાલી તો નહીં ચાલી. સવારે બી ચાલુ કરવાની, આજે સવારે ચાલુ કરવાની વાત કરી તો સવારે પણ નહીં ચાલી. તો પછી રિપેરિંગ કરાવવા નાખી મિત્રો. તો રિપેરિંગ કરાવવા ગયા તો તે ભાઈ આવ્યા જ નહીં. તો ખાસ 2-2.5 કલાકે આવ્યા અને બસ એકદમ કામમાં તો એટલી વાર નહીં લાગી, પણ સમય બહુ ગયો તો તરત કરી દીધી રિપેરિંગ. મતલબ 1-8 કલાક મૂકીને એણે કરી આવેલો. ખાલી ખર્ચો 50 રૂપિયા આવેલો. એક્સેસનો ખર્ચો ખાલી 50 રૂપિયા. બધું સેટિંગ ખોરવાઈ ગયેલું કે જેવું ગાડી ચાલુ કરીએ સેલ કરીએ તો ચાલતી જ નહીં હતી એમ. તો એમાં કઈ એવી મિસ્ટેક આવી ગયેલી હતી. તો થઈ ગઈ રિપેર, સારું લાગી રહ્યું છે. બાકી તો આજે દુકાનથી ઘરે મેં ચાલતો જ આવ્યો ને કાલનો ચાલતો જ ફરતો હતો. તો આજે વાંધો નહીં, મસ્ત એમ ગાડી રિપેર થઈ ગઈ. તો આવીને છે ને આખી સર્વિસ કરવા માટે આપણે અઠવાડિયાની અંદરમાં આપણે અંકલેશ્વર જશું અને રિપેર કરવા માટે એક્સેસને લઈ જશું. તો વાંધો નહીં. અત્યારે હું આ એક બ્લાઉઝ સીવવા માંડ્યો છું. ઘરની બ્લાઉઝ છે. તમે કીધું ચાલો અત્યારે સિઝન ઓફ છે તો ઘરના જે બધા બ્લાઉઝો છે ને બધા સીવીને આપણે કમ્પ્લીટ કરી નાખીએ. તો હું કે ઘરાકનું બી થોડું કામ છે પણ આપણે આ કરી નાખીએ તો સારું પડે. નહીં તો ભાઈ કામનો લોડ વધી જાય ને મિત્રો. એટલે અસ્ત્રીઓ ચાલુ કરી દીધેલી છે. તો આપણે એનું કેનવાસ કાપીએ અને રહેજો વિડીયોમાં. આખો દિવસ ખૂબ જ મજા આવશે આજના બ્લોગ વિડીયોમાં. અને હા, મારી સિમ્પલી ગજ્જુમાં ચેનલ છે જે અમે ફરવા ગયા, આઉટડોર મતલબ ફરવા ગઈએ તો ટ્રાવેલ બ્લોગ છે. તો તેમાં આવે છે સિમ્પલી ગજ્જુ. તમે કહેશો તો લિંક નાખી દેવા, પણ તમે સિમ્પલી ગજ્જુ સર્ચ મારશો તો તે ચેનલ પણ આવી જશે. પણ તમને લિંક અહીંયા આપી જ દેવા, કેમ કે એમાં સરસ એમ વિડીયો મારા જાય છે. એમાં સારા સબસ્ક્રાઈબ છે, પણ એમાં વોચ ટાઈમ થોડો ઓછો છે. વોચ ટાઈમ થોડો વધારી આપો. બાકી તો રહેજો. એ સિમ્પલી ગજ્જુમાં પણ સરસ વ્લોગ આવે છે અને આમાં ડેલી વ્લોગ આવે છે આપણા એમ. તો મેં વિચાર્યું છે કે એકાદ પેજ બી બનાવી દઈએ મારા ટેલરનું કામનું. તો કેમ કે અહીં ટેલર કામ તો આપણે કરવું જ પડશે. તો એ પેજ બનાવી દઈએ. એમાં જે આપણે કામ કરીશું આખો દિવસ દરમિયાન તો તેમાં બતાવવાની કોશિશ કરીશું. પેજ બનાવું, કદાચ ફેસબુક પર બનાવું, કાંઈ યુટ્યુબ ચેનલ બી બનાવું, મને ખબર નથી. બાકી કામ કરતા છે તો બતાવવામાં શું જાય છે એ કામ મૂકી દેવાનું અને આપણે જે કરતા એ બતાવવાનું. તો કઈ વાંધો નહીં, રહેજો વિડીયોમાં મજા આવશે. તો મહિલા થોડી વારમાં. તો ચાલો મિત્રો, ગાડી આવી ગઈ છે તો હવે ઘરે જઈએ. ઘરે જઈને મહિલા લાઇટ બાઇટ બંધ કરી દઈએ. ઓ બાપુ. તો ચાલો ઘરે જઈને મહિલા તમને બધા જોઈ શકો છો મિત્રો. વરસાદ આવી ગયો, પીંધરાતો તો આવી ગયો એટલે થોડો પણ મારો પીંધરાઈ ગયો, લૂછી લાગ્યું. ને વરસાદ તો મિત્રો ખબર નહીં શું છે અને શું નહીં, આવ્યા જ કરતો છે. બીજું તો કંઈ વાંધો નહીં. તો જોઈ શકો મસ્ત વરસાદ આવ્યા કરે. ઢાંકી દીધી રિપેર કરીને. એટલે પછી ભાઈ આવીને પાણી લાગીને નહીં ચાલી તો ઉપાધિ આવી જાય. કેમ કે ગાડી વગર કામ ચાલતું જ નથી. ચાલીને તો જવાનો ત્રાસ જ લાગે ને સમય બી બહુ જાય. ગાડી વગર ફટ મૂકી જતી રહેવાય. છો મિત્રો, બહારનું વાતાવરણ કયા પ્રકારનું છે, સરસ મજાનું છે. હવે આપણે દુકાને જઈએ. ચાલો દુકાને જઈને મહિલા શકો છો મિત્રો. દુકાન ખોલી નાખી છે, આવી ગયા છે. હવે આ બ્લાઉઝ આપણે છે ને મોસ્ટ ઓફ બની ગયેલી છે. હવે દોરી કરવાની છે ને ફિટિંગ કરવાની છે ને લટકણ કંઈ બનાવીએ. નોવેલ્ટા ઘરની જ બ્લાઉઝ છે. તો ચાલો મહિલા થોડીક વારમાં. ને વરસાદ ઘરે ગયો, જમવા બેઠો ને પછી જો વરસાદ ચાલુ થયો તો અત્યારે વાગી ગયા 3 વાગવાના. ને વરસાદ તારનો એક જ હશે જ રહ્યો તો મેં ફટાફટ દુકાને આવી ગયો. નહીં તો વરસાદ તો પડ જ કર્યા કરે છે મિત્રો. તો ચાલો હવે સીવીએ. બાકી પાછો ચાલુ થઈ ગયેલો છે જરા. તો જોઈ શકો છો આ મીણબત્તી મેં સળગાવી. શું કામ સળગાવી? કેમ કે જો આ બધા ફ્લાવર છે ને મિત્રો, એના આજુબાજુ આપણે કવર કરી લેવાનું છે આ રીતના આમ કરીને. આ રીતના બધા કલ નાખીશું આપણે. છે ઘણા બધા. દિલ ના લગાયા હમ કિસી કે કિસ્સે સુને હૈ यूं तो कई
જો આ રીતના કરી દેવાનું. પછી ફિનિશિંગ થોડું થોડું બાકી હોય. બધા છે જુઓ. આ બ્લાઉઝ મેં બનાવતો છું, એમાં બધા ફ્લાવર જે વૈધા કાપડમાંથી તે આપણે આમાં ડેકોરેશન કરવાનું છે. ફ્લાવર બનાવ્યું છે આ રીતના, અને લટકણ કંઈક આ રીતના કરશે. અહીંયા લગાવવાનો છું, તો આ રીતના છે. બાકીના બધા ફ્લાવર છે એને આપણે ફિનિશિંગ કરી દઈએ. તો ચાલો આપણે હું કરી દઉં, પછી હું તમને મળ્યો બાકી જોઈ શકો. હું થોડું એક બતાવી દઉં, પછી હું બધા કરીને બતાવીશ. મતલબ કરી નાખીશ, બધા નહીં બતાવું. બધા બતાવવા જઈશ ને તો મોડું થશે એમ. એટલે તમે આવો છે ને વેસ્ટમાંથી પણ સારો ઉપયોગી કે એવો કરી શકો છો. આ રીતના બધા ફૂલ ફ્લાવર વધ્યા હોય ને આ રીતના કરીને. ચાલો હું કરી નાખું, તો હું કરી નાખું મિત્રો. પછી કેવું કે એમ એક આઠી કરીને તો મજા નહીં આવે. એટલે મસ્ત આમ ફિનિશિંગમાં કરીને પછી હું લગાવીને ડાયરેક્ટ તમને બ્લાઉઝ જ દેખાડી દેવા. ને વરસાદ તો બાપુ પહેરા જ કરે છે જો ને. આ વરસાદનો અવાજ આવતો હશે તમને. તો ચાલો કંઈ નહીં, હું કરીને પછી તમને મળ્યો. તો જોઈ શકો છો મિત્રો, મેં બધા પાંદડા કમ્પ્લીટ કરી નાખ્યા છે. બે આ બાજુ લગાવવાનું છે, બે આ બાજુ, બે આ બાજુ ઉપર લગાવવાનું છે. તો મારી રીતના લગાવી દેવા. બાકી આ મીનબત્તીને જોઈને મને કેવું યાદ આવે ખબર? પેલું સોંગ યાદ આવે છે, ગુમનામ હે કોઈ અનજાન હે કોઈ કિસી કો ખબર कौन है वो गुमनाम है कोई. દુકાનમાં હું એકલો જ છું અને આવી ધૂન ગાઈ રહેલો છું. બાકી દુકાનમાં એમ જોયું ને બધું કોઈ જ નથી, મારી સિવાય કોઈ નથી એમ. તો આને જોઈને મને એવું યાદ આવી કે ભાઈ ગુમનામ હે કોઈ અંજાન હે કોઈ. પછી પેલું ગાયની બી એક યાદ આવે છે આપણે, પેલું ભૂલ ભોલૈયાનું મંજુલિકા વાળું, પણ યાદ નહીં આવતું ગાયન. મતલબ મને પિક્ચરનું નામ ખબર છે પણ સોંગ યાદ નથી આવતું. તો ચાલો મહિલા થોડી વાર પછી બાકી આપણે કમ્પ્લીટ કરી. જોઈ શકો છો મિત્રો, ઘરેથી ચા આવી ગઈ છે. ચાલો આપણે ચા પી લઈએ. પેલી બ્લાઉઝ તો મારી આખી કમ્પ્લીટ રેડી થઈ ગઈ. બીજી બ્લાઉઝ કટિંગ કરી ને હવે સીવતો છે જો આ રીલ. તો ચાલો હવે ચા પી લઈએ મિત્રો આપણે. लिखे जो खत तुझे वो तेरी याद में हजारों रंग के नजारे बन. ચાલો મિત્રો હવે જઈ રહ્યા છે ઘરે. દુકાનને બંધ કરી દઈએ. હવે બહુ બેઠા આપણે આજે સીવવાનું ધીરે ધીરે હવે આપણે વધારવું પડશે. રક્ષાબંધનની પણ મિત્રો શાનું કામ આવ્યું ખબર? ગણપતિ વિસર્જનનું કામ આવ્યું. 5 સાડી ને બીજી એક અત્યારે આવી તો 6 સાડી એની આવી. શું કહેવાય, ગણપતિ વિસર્જનનું કામ આવ્યું છે. કેમ કે બધા આવે કેવું ગણપતિ વિસર્જનમાં પણ બધા પહેરે છે. તો એ રીતના છે. અહીંયા પણ જેવો ગણપતિ દાદા છે, અહીંયા નીકળી ગયેલું છે એટલે મારે ચોંટાડવું પડશે. એને કાલે ચોંટાડી દેવા મેં. તો ચાલો ઘરે જઈને ડાયરેક્ટ મળ્યા. તમને બધાને વિડીયોમાં બનેલા રહેજો અને લાઈક ચોક્કસપણે કરો. 100-200 લાઈક તો થોડું આપી દો. મારે બીજું કંઈ નહીં જોઈએ, કોઈની પાસે પૈસા નહીં જોઈએ. લાઈક કરો અને વિડીયો આખું જુઓ એવું રાખો થોડું, તો મજા આવશે. અને બનેલા રહેજો ઘરે જઈને મળ્યા. તો જોઈ શકો છો મિત્રો, આપણે ઘરે આવી ગયા છે. કારના આવ્યા, થોડી વાર બેઠો અને મેં શું ખાધું ખબર? પહેલા આ કમલમ ખાધું. તો હવે પછી ખાઈશ ડ્રેગન ફ્રૂટ, એ ખાધું. અને હવે આવી ગયું છે આપણી પાસે જમવાનુંમાં દાળ ને સબ્જી ને ચાવલ. તો આટલી વસ્તુ છે. તો ચાલો ફટાફટ જમી લીધા પછી મળ્યા તમે બધાને. ભગવાનને યાદ કરીને જમીશું. જય શ્રી રામ.